હાલો, મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। અને આજે આપણે બનાવશું તલ અને ઘઉંના લોટના ખડખડિયા। તો આપણે આ 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને આ ખાંડ લીધી છે। આપણે ઓગાળીને પાણી કરી અને એ પાણીના ખાંડના પાણીથી આપણે લોટ બાંધવાનો છે। અને એની અંદર આપણે આ સફેદ તલ નાખવાના છે અને આ તેલ લીધું છે આપણે મોણ દેવા। તો આમાં આપણે લોટ સાળી લેશું। આ સાળવાથી આ જે અંદર જાડું હોય એ નીકળી જાય। અને હવે આપણે આ ખાંડ ઓગાળી નાખશું। તો હવે આપણે આમાં પાણી નાખશું। તો હવે આ ખાંડ આપણે ઓગાળી નાખશું। તો આ ખાંડ આપણી ઓગળી ગઈ છે। તો હવે આપણે લોટ બાંધી લેશું। આ તેલ નાખશું આપણે થોડુંક આમાં તેલ નાખી તો ચાલે, ન નાખી તો ચાલે, ખાંડનું પાણી આવે ને એટલે। હવે આ તલ છે, આ સફેદ તલ નાખશું આપણે આમાં। હવે આ મિક્સ કરી લેશું। હવે આ પાણી નાખશું આપણે ખાંડનું। તો જરૂર પડે એટલું પાણી આપણે નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે। આવો લોટ બાંધવાનો છે આપણે, આવો, બહુ કઠણ નહીં બાંધવાનો, આ રોટલીનો। તો હવે આપણે થોડુંક તેલ નાખશું માથે। હવે આને આ રીતે ઘડીક આપણે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। આ લોટ આપણે જોઈ લઈએ, 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો આ લોટ આપણો રેડી થઈ ગયો છે। તો આ તેલ આપણે મૂકી દીધું છે ગરમ કરવા। તો હવે આપણે આને મસળી લેશું થોડોક। આ રીતે મસળી લેવાનો। તો હવે આપણે વણી લેશું આને। તો આ રીતે આપણે એને વણી લેશું। આને બે પતલી વણવાની। આ રીતે આમ પતલી વણવાની આપણે। આ રીતે આપણે રોટલી પૂરી બનાવવાની છે। તો આ રીતે આપણે બધી પૂરી વણી લેશું। આ રીતને આપણે પૂરી બધી વણી નાખી છે। તો હવે આપણે આને તળી લેશું।
તો આપણે હવે છે ને જરીક તેલ જોઈ લેશું ગરમ થઈ ગયું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે હવે આને તળી લેશું. આને આપણે ધીમા ધીમા ગેસે તળવાની છે. બહુ ગરમ તેલમાં નાખીએ તો લાલ થઈ જાય એકદમ, એટલે આપણે આને મીડિયમ ધીમો ધીમો ગેસ રાખવાનો છે અને તળવાની છે. આ તળાઈ ગઈ છે, હવે આપણે આને કાઢી લઈએ. અને આ આપણે સાતમ આઠમમાં પણ બનાવી શકીએ, દિવાળીમાં પણ બનાવી શકીએ, 11 આવે ભીમ 11 તો એમાંય પણ બનાવી શકીએ. આને આપણે 10 થી 15 દિવસ રાખી શકીએ. આ રીતે બધી આપણે પૂરી તળી લેવાની છે. તો આ રીતે આપણે બધા ખડખડિયા તળી લીધા છે. આ ખડખડિયા પણ ખાવામાં સારા લાગે છે. આપણે આમ બહાર જતા હોય ત્યારે પણ આ નાસ્તામાં આપણે બનાવીને લઈ જઈએ તો ચાલે. હવે આ તળાઈ ગયા છે, આપણે ગેસ બંધ કરશું. હાલો તો આપણે હવે સર્વ કરી લેશું. આ ખડખડિયા પોસા પણ સારા બને છે. જુઓ તમે જોઈ શકો છો, પોસા પરફેક્ટ પોસા બને છે. તો તૈયાર છે આ આપણા તલ અને ઘઉંના લોટના ખડખડિયા. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.